વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે બીકોમ, એમકોમ, સીએ ના ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના કોઈ પણ યુનિવર્સિટીના ચેપ્ટર જોવા માંગતા હો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને એની જાણ કરો. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓવરહેડ અકાઉન્ટ્સ ઇંગ્લિશ મીડિયમ. એનો પાર્ટ છે 8, એક્ઝામ્પલ નંબર 12 એન્ડ 13. આપણે 12 ગણીશું, સેમ એવો જ એક્ઝામ્પલ નંબર 13 તમારા હોમવર્કમાં ગણવાનો રહેશે. તો એના માટે તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી એક પીડીએફ મળશે અને એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. નંબર જોઈએ 12. સીમા કંપની હેઝ 3 મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ ABC and 1 service department S. 3 production department ABC and service department S. The following figures are available for 1 month of 25 working days of 8 hour each. એટલે 25 કામના દિવસ છે અને રોજ કામના 8 કલાક છે. All these departments work for all the days and with full attendance. બધા જ ડિપાર્ટમેન્ટ રોજે ચાલે છે 25 દિવસ અને ફૂલ એટેન્ડન્સ એટલે બધા જ વર્કર રોજે કામ કરવા આવે છે. એક્સપેન્સીસ, ટોટલ, સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સ. અહીંયા તમને સર્વિસ પહેલા આપ્યો છે અને પછી એબીસી મેન્યુફેક્ચરિંગ આપ્યા છે, પણ આપણે જે સ્ટેટમેન્ટ બનાવવાના એની અંદર પહેલા પ્રોડક્શન લેવાના છે, પછી સર્વિસ ડિપાર્ટમેન્ટ લેવાના છે. તો રેશિયો લેતી વખતે ખાસ ધ્યાન રાખવું, નહીં તો આમાં ભૂલ થવાની શક્યતા વધી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ પાવર એન્ડ લાઇટિંગ ભેગું જ આપી દીધું છે અને બધા જ ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવીને આપી દીધું છે. સુપરવાઇઝર સેલરી, રેન્ટ, વેલફેર આ ત્રણ ફાળવવાના છે અને અધર એક્સપેન્સીસ પાછા ફાળવીને આપી દીધા છે. સુપરવાઇઝર સેલરી 20%, 30%, 30%, 20% આ પ્રમાણે ચારે ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવવાની છે. જો આનો રેશિયો તમે A, B, C અને S નો કાઢવા જાઓ તો રેશિયો આવો આવે 3:3:2:2. A, B, C અને પછી S છેલ્લે. અહીંયા S પહેલા આપ્યો પણ આપણે S છેલ્લે 3:3:2:2 આ ખાસ ધ્યાન રાખજો. લખી દેજો 3:3:2:2. નંબર ઓફ વર્કર્સ 10, 30, 40, 20 પણ આનો રેશિયો આપણે આવો કાઢવો પડે 3:4:1. S ને છેલ્લે લઈ જવાનું 3:4:1 લખી દેજો. ફ્લોર એરિયા ઇન સ્ક્વેર ફીટ 500 ને 500, 600, 800, 600 અને આનો રેશિયો જો કાઢો તો 6:8:6:5 એવો રહેશે. સર્વિસ રેન્ડેડ બાય સર્વિસ ડિપાર્ટમેન્ટ 50, 30 and 20%. જે સર્વિસ ડિપાર્ટમેન્ટ S છે એ ડિપાર્ટમેન્ટને 50% સર્વિસ આપે છે, B ને 30% આપે છે, C ને 20% આપે છે. એટલે અહીંયા તમારે જે S માં એક્સપેન્સીસ આવે એ A, B, C 5, 3, 2 એ પ્રમાણે ફાળવી દેવાના રહેશે. કેલ્ક્યુલેટ લેબર અવર રેટ, અંડરલાઈન કરજો, લેબર અવર રેટ ફોર ડિપાર્ટમેન્ટ્સ A, B, C. એક ડિપાર્ટમેન્ટ A માં એક વર્કર 1 કલાક કામ કરે તો કેટલો ઓવરહેડ એક્સપેન્સીસ થાય એને લેબર અવર રેટ કહેવામાં આવે છે. એક ડિપાર્ટમેન્ટમાં એક વર્કર 1 કલાક કામ કરે તો જે ઓવરહેડ એક્સપેન્સીસ થાય એને લેબર અવર રેટ. તો આપણે શું કરશું, જે ABC માં એક્સપેન્સીસ આવશે એને ડિવાઇડેડ બાય વર્કિંગ લેબર અવર્સ કરશું, વર્કિંગ લેબર અવર્સ એટલે તમને રેટ મળશે. તો તમારી સામે સ્ટેટમેન્ટ તૈયાર છે. 5 એક્સપેન્સીસ છે. ફર્સ્ટ ઓફ ઓલ પાવર એન્ડ લાઇટિંગ. પાવર એન્ડ લાઇટિંગ માં બેઝમાં લખશું ગિવન રેશિયો ડેશ ટોટલ 1100. જોજો એ ડિપાર્ટમેન્ટમાં છે 200, આપણે S ને છેલ્લે લખવાનું છે એટલે અહીંયા 240 આવશે. 240 છેલ્લે આવશે. 200, 300, 360. સુપરવાઇઝર્સ સેલરી એમાં બેઝમાં લખશું ગિવન એ તમને આપ્યું છે અને રેશિયો આપણે જે કાઢ્યો 3:3:2:2. ફરી વખત એ ડિપાર્ટમેન્ટ પહેલા લીધો છે એટલે ટોટલ સુપરવાઇઝરની સેલરી છે 2000
અને 2000 ને જો આવી રીતે તમે ફાળવો તો 600 600 400 400 આવી રીતે. આફ્ટર ધેટ રેન્ટ માટે બેઝ છે ફ્લોર એરિયા અને ફ્લોર એરિયાનો રેશિયો જો આપણે જોઈએ 6865 6865 આ s એટલે છેલ્લે 5 લઈ જશે. ટોટલ અમાઉન્ટ છે રેન્ટ ની 500. જો 500 ને આ પ્રમાણે ફાળવવામાં આવે 120 160 120 160 120 100. After that welfare ની અમાઉન્ટ છે 600. એનો બેઝ લેવાશે નંબર ઓફ વર્કર્સ અને એનો રેશિયો છે નંબર ઓફ વર્કર્સ નો રેશિયો 3421 3421 અને જો એને ફાળવવામાં આવે 180 240 120 60 and finally other given days supervisor salary other total 1200 s માં છે 200 એટલે અહીંયા લખાશે 200 એનો પણ 200 b 400 c 400 ઓકે ચલો આનું ટોટલ પહેલા કરવું પડશે જે આવતો હશે 5400 1300 1700 1400 and 1000. આનો કેવા છે allocation of overhead between various department. અથવા all the departments. હવે તમારે ડિપાર્ટમેન્ટ S સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એનો એક્સપેન્સીસ ફાળવવાનો છે ABC ને એટલે ડિપાર્ટમેન્ટ S અહીંયા લખવાનું given એનો રેશિયો છે 532 50% 30% 20%. હંમેશા યાદ રાખજો ટોટલ માં આવશે ડેશ આપણે નવીન કંઈ કરતા નથી આ 1000 આ ત્રણને આપીએ છીએ એટલે ટોટલ માં કોઈ ફરક પડે નહીં જેને ફાળવવાનો હોય એની નીચે માઈનસ અને આ પ્રમાણે ફાળવો તો 500 300 200 ટોટલ ફરી પાછું 5400 1800 2000 and 1600 અહીંયા આવશે ડેશ આને કહેવાશે એક્સપેન્સીસ overhead expenses allocation of overhead between production department માત્ર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે આ ઓવરહેડ એક્સપેન્સીસ આપણે ફાળવ્યા હવે અહીંયા તમને જે એક માંગ્યું છે લેબર અવર રેટ એના માટે શું કરીએ તો આ લેબર અવર રેટ એક વખત આપણે જે પહેલી મેથડ જોઈ એની અંદર શોધેલો છે ફરી વખત જોઈએ અહીંયા તમારે વર્કિંગ અવર્સ શોધવા પડે વર્કિંગ અવર ડિપાર્ટમેન્ટ A B and C બરાબર યાદ રાખજો કઈ રીતે કે ડિપાર્ટમેન્ટ A ની અંદર નંબર ઓફ વર્કર્સ કેટલા તો કે ડિપાર્ટમેન્ટ A માં નંબર ઓફ વર્કર્સ 30 S નહીં A 30 વર્કર્સ દરેક વર્કર મહિનામાં કેટલા દિવસ કામ કરશે તો કે 25 તમને પહેલો પેરેગ્રાફ આપ્યો છે એની અંદર આ વાત કરી છે 25 ઇન્ટુ રોજના કેટલા કલાક કામ કરશે તો કે 8 અવર્સ તો આના આધારે તમને
નંબર ઓફ વર્કર્સ મળે જે આવશે 6000. બી ની વાત કરીએ તો બી માં નંબર ઓફ વર્કર્સ છે 40 into 25 days into 8 hours is equal to 8000 number of working hours. And C, number of workers 20 into 25 into 8 is equal to 4000 working hours. હવે આપણો મેઇન ક્વેશ્ચન લેબર અવર રેટ મેં એવું કીધું છે કે કેલ્ક્યુલેટ લેબર અવર રેટ એની ફોર્મ્યુલા આપણે જો મૂકીએ labor hour rate is equal to overhead expenses upon labor hours. આ વસ્તુ આપણે પહેલી મેથડ ની અંદર શીખેલા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ A એનો ઓવરહેડ એક્સપેન્સીસ અહીંથી લાવવાનો 1800 ડિવાઇડેડ બાય 6000 આપણે અહીંયા વર્કિંગ અવર્સ એના લેબર અવર્સ શોધ્યા 6000 is equal to is equal to 0.30. B, overhead expenses 2000 divided by working hours 8000 is equal to 0.25. And C, 1600 divided by 4000 is equal to 0.40. આને કહેવાય છે લેબર અવર રેટ. આનો મતલબ એવો થાય કે એ ડિપાર્ટમેન્ટમાં વર્કર 1 કલાક કામ કરશે એટલે 30 પૈસા ઓવરહેડ એક્સપેન્સીસ થાય. બી ડિપાર્ટમેન્ટમાં 1 કલાક કામ કરવાથી 25 પૈસા અને સી ડિપાર્ટમેન્ટમાં 1 કામ કરવાથી 1 કલાક કામ કરવાથી 40 પૈસા 40 પૈસા એ ઓવરહેડ એક્સપેન્સીસ થશે. થેન્ક યુ.